ગોંડલના રાજકુમાર જાટનો મામલો એ હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે। ગુજરાત હાઈકોર્ટની અંદર હવે આ મામલે સુનાવણી થશે અને ગુજરાત હાઈકોર્ટની અંદર આ મામલે જે આખી હેબિયસ કોર્પસ માટેની એક અરજી દાખલ કરવા માટે રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ પહોંચ્યા હતા અને અચાનક તેમને ફોન આવ્યો કે તમારા દીકરાની લાશ એ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પડી છે। જો કે હેબિયસ કોર્પસની અરજી ના થઈને તેઓ પરત એ રાજકોટ ફર્યા હતા, પરંતુ હવે આખા આ મામલાની અંદર રાજસ્થાનમાં જે ચાલી રહેલો ઉગ્ર વિરોધ પ્રદર્શન વચ્ચે ગુજરાત હાઈકોર્ટની અંદર એક અરજી થઈ છે અને અરજીની અંદર કરવામાં આવેલી માંગણીઓથી હવે ખળભળાટ મચ્યો છે। ગોંડલની અંદર રાજકુમાર જાટ કે જે 3 તારીખના મોડી રાત્રે એ પોતાના ઘરેથી નીકળે છે અને 4 તારીખે તેનું અકસ્માતે મોત થયાના એ સમાચાર એ રાજકોટ પોલીસ પાસે તો હતા, પરંતુ પરિવાર પાસે ન હતા। 4 તારીખે વહેલી સવારે અકસ્માતે મોત થયા હોવાની વાત એ કુવાડવા પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલી છે અને 4 તારીખથી લઈને 8 તારીખ સુધી રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર અજાણ્યા શખ્સની એ મૃતદેહના ત્યાંનો ત્યાં જ રહ્યો અને 8 તારીખે મોડી સાંજે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પોલીસની અંદર આવેલા ગોંડલ બી ડિવિઝન પોલીસને ખબર પડી કે રાજકુમાર જાટનો મૃતદેહ તો રાજકોટ સિવિલમાં છે। જો કે આખા મામલે પોલીસની શંકાસ્પદ તપાસ અત્યાર સુધીની અંદર અનેક વખત સામે આવી છે, કેમ કે જ્યારે પોલીસે નિવેદન આપ્યા છે ત્યારે પોલીસના અધિકારીઓના જેટલા નિવેદન 1 2 નહીં પરંતુ 4 થી 5 વખતે પોલીસ અધિકારીઓના નિવેદન આવ્યા અને તમામ નિવેદનોની અંદર એ વિવાદાસ્પદ રહ્યું, કેમ કે કોઈ એક રહસ્ય ઉપરથી પડદો ઉચકાય તો બીજું એ રહસ્ય કહેરાતું હતું। હવે આ તમામની વચ્ચે ગુજરાત હાઈકોર્ટની અંદર એક અરજી દાખલ કરવામાં આવી છે, એક પિટિશન કરવામાં આવી છે અને આ પિટિશનની અંદર સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો એ આલેખવામાં આવ્યો છે કે જે રાજકુમાર જાટનું મોત થયું છે એ ઘટનાની અંદર સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી રહી છે। સાથે જ રાજકોટ જિલ્લા પોલીસ વડા અને રાજકોટ જિલ્લા પોલીસની ટીમની કામગીરીની ઉપર શંકા ઉપસ્થિત કરવામાં આવી છે, કેમ કે સામે પક્ષે ધારાસભ્યના પરિવારના સભ્યો હોવાની વાત એ અરજીની અંદર કરવામાં આવી છે। જે રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે આખી અરજી કરી છે, જેમાં પોલીસ તપાસમાં સ્થાનિક ધારાસભ્યના પરિવાર અને તેમના દીકરાને બચાવતી હોવાની અરજીનો આક્ષેપ તેમાં લગાવવામાં આવ્યો છે। આ સાથે જ રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા જે સીસીટીવી જાહેર કરવામાં આવ્યા છે કે જે લગભગ એ 4.5 મિનિટની આસપાસના સીસીટીવી છે, પરંતુ આ ઘટનાની અંદર સીસીટીવી જે દર્શાવવામાં આવ્યા છે કે જેમાં એ પિતા પુત્ર ઘરની અંદર આવે છે એ દર્શાવવામાં આવ્યા છે। જો કે હાઈકોર્ટની અંદર કરેલી અરજીની અંદર એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 4.5 મિનિટ નહીં પરંતુ એ આખા સીસીટીવી જાહેર કરવામાં આવે કે જેની અંદર શું ઘટના બની હતી, શું એ ઘરની અંદર મારવાના જે આક્ષેપો થયા હતા એ ખરા અર્થની અંદર સાચા કે ખોટા, તેની તપાસ માટે હાઈકોર્ટની અંદર જે અરજી કરવામાં આવી છે જેમાં એ આખા સીસીટીવી ફૂટેજની માંગણી પણ કરવામાં આવી છે। સાથે જ અરજદાર દ્વારા જે તપાસનીશ અધિકારીઓની સામે સવાલો ઉઠાવ્યા છે એ સવાલોને ધ્યાને રાખી આ કેસની તપાસ એ સીબીઆઈને સોંપવામાં આવે તેવી માંગ પણ હાઈકોર્ટને કરેલી અરજીની અંદર રાખવામાં આવી છે। જો કે હવે આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટની અંદર 4 તારીખના રોજ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે અને 4 તારીખની આ સુનાવણી દરમિયાન પહેલી સુનાવણી જ્યારે 4 તારીખે હાથ ધરવામાં આવી રહી છે ત્યારે બહુચર્ચિત ગુજરાતનો આ ગોંડલનો કેસ કે અગાઉ પણ ભૂતકાળની અંદર ગોંડલની અંદર આઈપીએસ અધિકારીઓની નિમણૂક બાબતે પણ ચર્ચા થઈ હોવાની અનેક વખત રાજુ સખિયાએ ચર્ચા કરી ચૂક્યા છે, કેમ કે ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને વારંવાર સવાલો જ્યારે ઉપસ્થિત થતા હોય ત્યારે આ પ્રકારના અધિકારીઓની હાજરી ત્યાં જરૂરી છે તેવી વાત અત્યાર સુધી અનેક વખત સામે આવી ચૂકી છે, પરંતુ તેમ છતાંય હવે ફરી એક વખત ગુજરાત હાઈકોર્ટની અંદર મામલો જતા આ વાત સામે આવે તો નવાય નહીં। 4 એપ્રિલના રોજ આખા મામલે જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે રાજસ્થાનથી મોટી સંખ્યામાં જાટ સમુદાય પણ એ ગુજરાત આવશે। જ્યારે સુનાવણીની અંદર હાથ ધરવામાં આવી રહી હશે તે દરમિયાન રાજકોટના ગોંડલ ખાતે પણ વિરોધ પ્રદર્શન થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને ન્યાયની માંગણી સાથે રતનલાલ જાટ એ રાજ્યના વડી અદાલત ગુજરાત હાઈકોર્ટની અંદર પ્રવેશ કરશે અને ગુજરાત હાઈકોર્ટની અંદર એ પોતાની તમામ એ વાત મૂકશે કે જે પહેલા દિવસથી જ રતનલાલ જાટ દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે તેમના પુત્ર રાજકુમાર જાટનું અકસ્માતે મોત નહીં પરંતુ હત્યા થઈ હોવાને વારંવાર જે આક્ષેપો લગાવી રહ્યા છે તેની સામેની આ અરજી ગુજરાત હાઈકોર્ટની અંદર પહોંચી ચૂકી છે।
એટલે કે હવે જે સીબીઆઈ તપાસની માંગ એ વિધાનસભા ગૃહની અંદર અને લોકસભા ગૃહની અંદર થતી હતી, હવે એ માંગ સાથેની એક અરજી ગુજરાત હાઈકોર્ટે પહોંચી છે. ત્યારે આગામી સમયની અંદર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે આ કેસની સુનાવણી હાથ ધરશે તેમના દ્વારા કયા પ્રકારના નિર્દેશ હાથ ધરવામાં આવે છે તે જોવું રહ્યું. તમારું શું માનવું છે ગુજરાત હાઈકોર્ટની અંદર થયેલી અરજીને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને રાજકુમાર જાટની અંદર જે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે બસ ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી છે કે આ કેસની અંદર અકસ્માતે મોત થયા હોવાનો ખુલાસો થયો છે, આ મામલે હજુ કોઈ નવો પડદો ઉચકાઈ શકે છે કે કેમ? જો તમે જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને શું ખરા અર્થની અંદર રાજકુમાર જાટનું અકસ્માતે મોત થયું છે કે પછી પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર આવેલી વિસંગતતાઓ એ અનેક વસ્તુઓના પડદા હવે ગુજરાત હાઈકોર્ટ ઉચકશે? તમારું શું માનવું છે તે ખાસ કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.